જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે છે તો આજે આપણે વિડીયો શૂટ કરવાનું નહોતું અને કામે પણ આપણો હાથને એવું દુઃખ સુધી લગીયા નહોતા. અને આજે આપણે એક પાછી નવી વાત લાવ્યા એટલે કે આપણે સ્ટુડિયો બનાવવાનું નક્કી કરી નાખ્યું છે. અને થોડો ઘણો સ્ટુડિયોનો સામાન પણ લઈ આવ્યા હોય જો. એટલે આ નથી સામાન, તમે આનું સમજતા નહીં, પણ આપણે હવે સરખી રીતે હુકાઈ ગયા છે. અને આમાં હવે હોલ પાડીને આપણે ચકલાના મકાન બનેવા થઈ ગયા છે. થોડા ઘણા લીલા છે, બાકી આ બધા સુકાઈ ગયા. અને આની અંદરથી આ મહિલા બી નીકળે. બાકી જો બધો આપણો સામાન આમણામ પીળો છે. આપણી પાસે ડ્રોન પણ છે જે આપણે રિપેરિંગ કરવાનું છે. બીજા આગળ વિડીયોમાં આવશે ડ્રોન. આપણે બોર્ડ લાવ્યા હતા એ છે જો. અને આપણે હજી સુધીના આમાં સીસી આપણને એવી ક્યાંય મળી નથી, પણ ઓમ તો ચાલુ જ છે. પાવર બેક પણ જો તૂટી ગઈ છે, પડી ગઈ હતી. આ પણ આપણે રિપેરિંગ કરીને દેખાડશું. અને આની અંદર આપણે સાધન છે આ રીતના જો. આખો સેટ આપણે મગવેલો હતો, જેમાં રેણિયું, ગ્લુગન ને બધું આવેલું હતું. આપણે આ રીતનું બધું બહાર અત્યારે તો કાઢી નાખ્યું છે. થોડું ઘણું જો બધું બહાર કાઢી નાખ્યું છે ને અંદર હાવ એટલે હાવ સાફ સૂફ કરી નાખ્યો. ને જે આપણી સાઈડમાં લાદીને એવું નડતું હતું એ બધું પણ લઈ લીધું છે. તમને કોઈ અંદરનો નજારો દેખાડ દે. આપણી પાસે ટેબલ નથી એટલે આપણે આ બેરલ છે એ રાખીને જ આપણે ટેબલનો ઉપયોગ કરીએ. આની ઉપર જ આપણે આપણું આ ટેબલ રાખી દઈએ અને આપણે બધું ઊભા શૂટ કરીએ વિડીયો. ને પડદો પણ હવે આજ ધોવામાં જવા દઈશું, કેમ કે થોડી ઘણી ધૂળ પણ ચડી જાય છે ને ઘણા સમયથી ધોયો પણ નથી. બાકી જો જે આપણે પહેલાં જૂનું ટેબલ હતું એ આપણે આની માથે હતું બેલા ઉપર, જેમાં આપણે બેઠા બેઠા કામ કરી શકતા હતા. પણ આપણે ટૂંક સમયમાં ટીપણા કાઢી અને સારું ટેબલ પણ લઈ લઈશું. અત્યારે આપણે થોડો ઘણો પૈસાનો બચાવ કર્યો હતો તો આપણે સ્ટુડિયો બનાવવાનું નક્કી કરી નાખ્યું. જુઓ આ લાદી રહી પહેલાં અહીંયા હતી જો, અહીંયા નિશાને એ લાદીની. અને બોર્ડની પણ આપણે વ્યવસ્થા કરી નાખશું. આ હજી સાફ સૂફ કર્યું નથી, કેમ કે આ આપણને કાંઈ નડતું નથી. આપણે આની ઉપર કવર કરવાનું છે ને આ સાઈડ કવર કરવાનું છે, જેના માટે સામાન પણ આવી ગયો છે. થોડો ઘણો આવી ગયો છે ને થોડો ઘણો બાકી છે સામાન. અને આપણા પક્ષીના ઘર પણ હજી હમણાં પીડા છે ને હવે વરસાદ વહી ગયો છે તો સમય મળશે તો આજકાલમાં આપણે જે કીધું હતું આપણે આગલા વિડીયોમાં કે આપણે સમસાની જગ્યાએ બાંધી આવશું, ત્યાં સારી જગ્યાએ પલરે એવું ન હોય અને ખરાબ ન થાય એવું એ જગ્યાએ બાંધી આવશું. હજી હમણાંમાં જ બધા મકાન પીડા છે, એકેય મકાન બાંધ્યું નથી. જો મકાન તો કાયદેસર રેડી છે બનાવેલા કમ્પ્લેટ. તે સિવાયની જો આપણે એક આ ને એક બળદની જોડી આમાંથી નીકળી છે, જે કાચની આપણે જે અહીંયા કણે મોટી લાદી હતી એની ઉપર પડેલી હતી. જૂનવાળી વસ્તુ બહુ છે ને મકાન પણ જૂનવાળી છે. બાકી આ થોડું ઘણું ઉતારી અને આમાં આપણે શું એ તમને ખબર પડી જાય છે. નકર તમે કોમેન્ટ કરી નાખો કે આવડું વસ્તુ શું આવે. અને આ આપણે અહીંયા ઉપર મારવાનું છે, એની છત બનાવવાની છે. બાકી આપણે સ્પીકર પણ નવા લાવ્યા હતા જો તમે 200 વોલ્ટના. આપણી પાસે હજી 50 વોલ્ટના હતા એ દઈ દીધા છે. અને નવા 200 વોલ્ટના સ્પીકર પણ લઈ આવ્યા છે. અને એનું આપણે એક આવું સાઉન્ડ પણ બનાવી નાખ્યું. સાઉન્ડ તમને બીજા વિડીયોમાં દેખાડીશ, કેમ કે અત્યારે અહીંયા કણે હાજર છે નહીં. બાકી ઓલું બધું વસ્તુ પણ અત્યારે આપણે હકેલો કરીને ગમે વસ્તુ હરખી ભરીને મૂકી દેવું પડશે, કેમ કે અહીંયા પણ બધું હિમણામાં જ પીળ્યું છે જો. અને સ્ટુડિયો બનતા જે આપણે 2 થી 3 દિવસ કદાચ લાગે તો ત્યાં સુધી આ વસ્તુ આપણે હરખી રાખવી પડે. અને આ ઘરે કોઈ રહેતું નથી એટલે કદાચ કોઈક આવી જાય છોકરા બોકરા તો કંઈક લઈ જાય રમવા. જો કે અમારે ગામડામાં એવી કાંઈ સુવિધા છે નહીં, હજી સુધીને એવું કાંઈ થયું નથી. આપણે અહીંથી ને આપણી એક હરીએ નથી ડગી. બાકી એ બધું પેક કરીને મૂકી દઈએ આપણે આ બતાકામાં. અને આ બતાકો પહેલાં આપણે નક્કી કર્યું હતું સ્ટુડિયો બનાવવાનું. આ પૂઠા થઈને ત્યારે આપણી પાસે પૈસા નહોતા. અત્યારે આપણે કામ થોડું ઘણું ચાલુ થઈ ગયું છે અને થોડુંક આપણને હરખું પણ આવી ગયું. વયસમાં માંદા થઈ ગયા હતા એટલે કામે નહોતું જવાતું. અને હવે કામે પણ ચડી ગયા છે એટલે થોડા ઘણા પગારમાંથી થોડા ઘણા કાંઈક વાપરવાના દે એમ કરીને આપણે સ્ટુડિયો બનાવી નાખશું. વસ્તુ આવી ગઈ સ્ટુડિયોની. અને સ્ટુડિયો કેવો બનાવો અને કઈ રીતનું બનાવો જરા કોમેન્ટ કરજો, કેમ કે આપણે કોઈ સ્ટુડિયો બનાવ્યો નથી. આપણે જો આ રીતની જ્યાં ત્યાં ભવાયા કોઈ ટીપલાટું ને હું ટીંગાડી વિડીયો બની શૂટ કરવા. બાકી બધું મશીન ને બધું હમણાં પીળું છે.
અને આમાં આપણી બધી સર્કિટું છે જે કામની વગર કામની બધી સર્કિટું છે, કેમ કે વગર કામની હોય ગમે તે કામ પણ આવી જાય. અને આ કૂલરનું હજી કાંઈ થયું નથી. આજકાલમાં જો આ કૂલરવાળો કાંઈ જવાબ ન દે, કાં તો આને રિપેરિંગ કરશું અને કાં તો ભંગારમાં જવા દઈશું, કેમ કે આ કૂલર આપણી ઝાઝી જગ્યા રોકે છે. બાકી બધું બહાર કાઢી નાખ્યું છે. અને આ બેલા અહીંયા સાઈડમાં ગોઠવવા જોઈશે આપણે. તે સિવાયનું આપણે બહારેથી ના મકાન આવું લાગે છે, તમે જોઈ લો. મકાન બહારેથી કંઈક આવું લાગે છે, અને અંદર ઘરે એટલે આપણને આમ એ એક રીતે આમ ઓફિસનો આમ શું કે આપણે ગુજરાતીમાં આપણને નથી આવડતું એટલે ઇંગ્લિશમાં કહી દે, એક જાતની ઓફિસ આપણે બનાવવાની છે, એટલે કે સ્ટુડિયો વિડીયો બનાવવા માટે. અને હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો જોવા માટે. આપણે મળીએ એક બીજા વિડીયોમાં, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.